દુઃખ હરણી માં કુળદેવી માં કરણી કરો સહાય જાહેર જગમાં માથું જોગણી માં પરગટ પીઠાડ્યા જાહેર જગમાં માથું જોગણી માં પરગટ પીઠાડ્યા ચતુરાઈથી ચિતરેલ ચાકલા મારી બારણે બાંધ્યા છે બા પણ એમાં અમારી ઉણપ હોય જો મારી રંગ તું પૂરજે રવેચી શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિધાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે સર્વનાથમ ગોપીપતિ ગોલોકપતિ અન ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ આ તો જીવન જશોદાનંદ કે કૃષ્ણ વ્રજચંદ પાવન ધરતી ઉપર જય ભજનની ધૂણી રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ કળયુગ કાજલની કોટડી એમાં દોલત લગે નહીં દાગ જેને રામના નામની હારે જે હરિહરના આકલાથી શરૂઆત કરી છે રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ કળયુગ કાજલની કોટડી એમાં દોલત લગે નહીં દાગ એવી એક પરંપરાને એક ધર્મના થાંભલાને જેને ટેકો દઈ દીધો અને આપને જેને ઊભો રાખી દીધો એવા પરમ વંદનીય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મારીને તમારી વચ્ચેથી જેને વિદાય લીધી છે બળદેવગીર બાપુના ચરણોમાં મારા કોટી કોટી પહેલા તો વંદન હજારો વંદન મારા સાહેબ હું કાયમ બોલો છું બાપુ કે આ થાંભલા આપને છે નહીં આ બધા અવાજ કરે છે ને એ બધા મિત્રોને વિનંતી કે હવે મામલો મેદાને પડ્યો છે ભાઈ હા મારે કંઈક વાતું કરવી છે આ પરગણામાં પહેલી વાર આવ્યો છું તો તમે થોડી વાર શાંતિ રાખો પછી રાણો રાણાની રીતે છે ભાઈ આપને થાંભલા નથી આ ધર્મની જગ્યાએ જે આપણી દેહાણી જગ્યાએ ઊભી છે ને વાળીનાથ શિવધામ આ જ એના થાંભલા છે બળદેવગીરી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન પરમ પૂજ્ય જરામગીરી બાપુ છે કોઠારી બાપુ અન્ય સંતો છે મારાથી હાવ અજાણ્યું શેર છે આમાં ક્યાંક ઓળખીતા નીકળે આ બધાય મહેમાનો આમાં ક્યાંક હું પહેલે વેલે આ પરગણામાં આવું છું એટલે બધાથી પરિચયમાં હોય ક્યાંય નામ રહી જાય તો એવું ન રાખતા કારણ કે આ ધર્મનું ઠેકાણું છે પાવન ધરતી છે આ ડાબી જમણી આંખ બધાય માટે આ સંતોની અને જગ્યાની આ પરંપરાની એક છે એટલે વાળીનાથના ચરણોમાં વંદન કરી બધાય કલાકારોએ ગમન ભુવાજીથી માંડી ગીતાબેન જિગ્નેશભાઈ બેન કાજલબેન બધાનો આપણે આનંદ લેવો છે સમયની મર્યાદા જળવાય ને એવી રીતે વાતું કરી અને આપણે બધાને ન્યાય આપે એવી વાતું કરવી છે ત્યારે મને યાદ આવે છે અમારા સૌરાષ્ટ્રમાંથી હું જે કાઠિયાવાડમાંથી આવું છું ને અમારો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે હો વિક્રમભાઈ અહીં ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને હુમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો હાકલો કરજો આપણે કઈ બીજું વ્યસન છે નહીં પડકારા સિવાયનું બાપુ કાયમ કહું છું કે પૈસા હોય ને તો તમે કોઈની યાર ભાગીદારી કરી શકો તમારી આગળ બહુ રૂપિયા હોય તો તમે બિઝનેસમાં ભાગીદારી કરી શકો કોન્ટ્રાક્ટમાં ભાગીદારી કરી શકો પૈસા ન હોય તો પડકારો તો આપણા બાપનો આગવો છે એમાં કોઈની ભાગીદારી ન હોય યાર પડકારો આગો હોય એમાં કોઈની પાર્ટનરશિપની જરૂર ન હોય તમે પાર્ટનર બનો તો પડકારો થાય અને કોને કોને ક્યાં પડકારા કર્યા છે એની મારે વાતું કરવી છે આયા બળદેવગીરી બાપુએ પડકારો કરીને ઓલાને હેઠો ઉતાર્યો છે આવ તારા ગજ હેઠા મેલી
અને વજન મેલીને તું વરવા. આ પડકારો કર્યો છે. માય કાંગલાથી કોઈ દી ભક્તિ એ ન થાય. રાકા કોઈ દી રામજી મંદિર ન બનાવી શકે યાર. ઈશ્વરની સામે પડકારો હોય. આવ તારા ગજ હેઠા મેલી. હે ઈશ્વર, હે દયાળો સાગર બાપ, તારા બુદ્ધિના માપાના ગજ હેઠા મૂકી અને એકવાર લાંબી આંગળી તો કરી દે. આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા. અરે નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે. આ વજન કરે હારે મનવા ભજન કરે જીતે. આ ભજન કર્યા ને એ દુનિયામાં જીતી ગયા છે. વજન કરવા વાળાની તો હાર થઈ છે. એવો એક પડકારો, એવો એક નાદ, નાદ નાભીથી નીકળે અને ઓલો ધણીનો સુને ધા અંદરથી નીકળેલો અવાજ. અને જો આ વાળીનાથ જો સાંભળી ન જાય તો કાં તો તારી અરજમાં ઉણપ છે ને કાં તો વાયો કળયુગ વાહ. કાં તો મારી અરજીમાં ફેર પડ્યો હોય અને કાં તો કળયુગ પનોઠી વાળીને બેહી ગયો હોય. બાકી આ થાંભલાની સામે હું જાહેરમાં કહું છું, બધા કાર્યક્રમોમાં લાંબી આંગળી કરીને પડકારો કરો, ત્રીજો દી થવા દેતો વાળીનાથને ખોટ બેઠી હોય. ભલામણા ઈ પરંપરા છે. આ ઈ જ આખા પરંપરા. અને ઈ વાતો આપણે કરવી છે ત્યારે ત્રિભુવન ગૌરીશંકરની મને કવિતા યાદ આવે છે. આઈ ભગત નરસિંહ જા નાચિયો ને માયાનું સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. બાપુ મારી આમ તો કાઠિયાવાડની સૌરાષ્ટ્રની ભાષા છે, પણ મિત્રતામાં ભાઈબંધાઈમાં કોઈ દી બરાબરી ન હોય. કે ગરીબ માણાનો દીકરો છે મારો ભાઈબંધ નહીં થાય. BM ને ઓડી મર્સિડીઝ ને રેન્જ રોવર હોય તો ભાઈબંધ થાય નહીં. ભાઈબંધાઈમાં કોઈ દી બરાબરી ન હોય. આ કોને શીખવાડ્યું? દ્વારકા વાળો શીખવાડીને ગયો છે કનૈયો. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે કે મારો કાળિયો ઠાકર હોનાની નગરીમાં રહેતો અને ઉઘાડા પગે પોરબંદરનો સુદામો જેદી આવ્યો ને તેથી પોતાના પિતાંબરનું ભાન ભૂલી અને બધ ભરી લીધી હતી. તું મારો ભાઈબંધ છો, હું ભલે હોનાની નગરીનો રાજા હોય. કનૈયો બોલ્યો છે એ વાત આપને કરું છું. આમાં આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા. આ થાંભલા ધર્મના થાંભલા, દાતારીના થાંભલા, સુરવીરતાના થાંભલા, ભક્તિના થાંભલા. ઈ જે થાંભલા ઉભા છે ને એ હજી ઉભા છે કે દાતારી છે. લલુત્રા પરિવારને હજારો વંદન કરું છું. આયા જેને પણ આ યોગદાન આપ્યું છે પરંપરાને સાહેબા ચેતના જ્યાં હશે બળદેવગીરી બાપુની ચેતના નથી રાજીપો વ્યક્ત કરતી હશે ચેતના બાપુની. ગામ ગામે હજી ઉભા છે થાંભલા અન ગાતાય સુરવીરની ગાથાય વર્ણી. મારી ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ ગુર્જર ધરણી. અન જના હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા. મને ઘણીવાર એમ કે બધા અમુક બહુ જાજા ફોરવર્ડ થઈ ગયો ને કે તમે આટલી બધી વીરવરતાની વાતો કરો છો આ યુવાનોને આમ જનૂન વાળી. મેં કીધું તો મારે એમ કેવું કે તમે હમી હાનમાં કૂતરા ભહી પેલા 100 ગ્રામ ખીચડીયું ખાઈને હુઈ જાયજો એમ. સાહેબ તમારી હાજરી અને તમારી ગેરહાજરી વોટ વાળી હોવી જોઈએ. યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબ્સન્સ શુડ બી ઇરિપ્લેસેબલ. તમે આવો તો તમારી કિંમત થવી પડે. સોમાન વગર કોઈ દી ક્યાંય જાતા નહીં. આટિયાળા મોટા ભૂપને આગળ વણ તેડ્યા નો જાય. સમરબંધીનો દીકરો હોય કરોડપતિનો આમંત્રણ નો કોઈ દી મહેમાનગતિ કરવા જાતા નહીં. શું કામ? એમાં સોમાન નહીં રહે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સોમાન તો જિંદગીમાં હોવું જોઈએ યાર. માઈક આંગલી જિંદગી જીવતા નહીં. અને સાહેબ આ દેશના સંતોએ હાથમાં શમશેરું લીધી છે. પુરાવા સાથેની વાત કરું. એક હાથમાં માળાનો બેરખો અને એક હાથમાં શમશેર રાખી છે. ધર્મ ઉપર જ્યારે હાનિ થાય અને આવા ધર્મના થાંભલા ઉપર જેથી કોઈ કામ ખોબો ભરીને ધૂળ ઉડાડવા જાય ને તેથી માળાયું હેઠી મૂકી અને દેશના બાવલિયા રણ સંગ્રામમાં ઉતરાના દાખલા છે. નકરી માળાયું ફેરવી સીતારામ સીતારામ કરે રામ થોડો મળી જાય યાર. એક હાથમાં માળા હોય, માળાનો બેરખો રહી ગયો હોય અને બીજા હાથમાં શમશેર હોય. પોતાના ધર્મને કોઈ ખંડિત ન કરી શકે એવી પરંપરામાં મળ્યા છે. ત્યારે મને યાદ આવે કે જેના હૃદયમાંથી પડકારો નીકળતો હોય, જેના હૃદય ગૌરવ ભર્યા અને રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હમ તજતા.
આઈ નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા અને આઈ પૂર્ણ આ તીથની પ્રેમ જરણી આ દેશની દીકરીઓ કેવી હતી એ મારે વાતું કરવી છે. થોડી વાર હું ખાલી અડધીથી પોણી કલાક જ બોલીશ કારણ કે કલાકારો હજી બધા બાકી છે ને એટલે ન્યાય મળી જાય. થોડી વાર શાંતિ રાખજો એટલે મને પ્રસંગો બોલવાનું મન થાય. આપણે કઈ ધરતીમાંથી જન્મા છીએ, આપણી પરંપરા, આપણી ફરમ કેવી છે, આ દેશના બાવલિયા કેવા છે ને મારે ટૂંકમાં વાતું કરવી છે. ત્યારે અનાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન શીર સાંટે મળે મૈત્રી મોંઘી જહા આઈ પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી બોમની બોંધ તન યાવડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી. કંચન લટ પિંગલી અલજાનો હલકે હલકે ખબર હાથ પણ યા તો પંડ કંચન પંડ કંચન લટ પિંગલી જેનો હલકે હલકાઈ ખબર હાથ ખંડમાંથી ઉતર્યો અરે રે એ તો ભવનો કાટણ ભવના સંસારમાં પણ માડી વારહી વાદળિયું બની અને અમારા સુકાઈ સંસારમાં પણ ઓલા હરિયાળા બધા હરખા નાઈ ખોડલી ભાઈ 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 ભાઈ
મારું હોસલા જોય પણ આ તો કામણ ગારું કો આજ તો પાદાર તમારું પરહા डमरू का भली भंडारी कटारी लागा हेतादी गला का भाणु उभादी कचारी माई हो तो संग्राम जातो है जाते निसु रूप नारी सातो माता भैया आजा भैया मांगे थारी दुधारी ये नाम बड़ी अटी आखरा की समुद्र टिकटी पारू तो सुडी साड्रवा हरिया राखवा धरम थकी धकोड़ी सी गड्डी बारो होली रमी बाद सारी निसरी हराम अर्जुन भाई भाई असानी बिजली जाने उतरी सियाणी बैर मानी हीरा काली जड़ी नखारे सम्राट का तो मालो यो लोगा नेणी बैठी सत्र साली माई है मरे जाली कारी सहजा दिया भाई अर्जुन भाई आपको आप बताई આમ તો ઉત્તર ગુજરાતમાં મેં ઘણા ડાયરા કર્યા છે આ બધા યુવાનોએ મને બહુ પ્રોત્સાહન આપ્યું છે એક ગીત તમે નાનામાં નાના ફળિયામાં રમતા છોકરાને પૂછી લ્યો ને તો એ એમ જ કહી દે કે રાણો રાણાની રીતે જ છે ભાઈ આ પડકારો મને મળ્યો છે તમારા બધાથી ઉજળો છું અને આ બધા મર્દાનગીના વીરવરતાના ગીતો છે સંતોય આપણા મરદ હતા હો અને એના માટે મને આ કટારીનું કીર્તન ઝવેરચંદ કાલિદાસ મેઘાણી સૌરાષ્ટ્રના રસધારમાં જેનો ઉલ્લેખ કર્યો છે ઉમેશ कटारी लांगा येता दी कला का भाणु सुभारी कचारी माई हो ते संग्राम जातो हम सारी निसु रिव नारी सात्र वका भैया आजा भैया मांगे थारी दो धारी ये नाम आजा भाई आप बोलिया जय दीपोमा कटारी लांगा येता दी कला का भाणु सुभारी कचारी माई हो ते संग्राम जातो हम सारी निसु रिव नारी सात्र वका भैया आजा भैया मांगे थारी दो धारी ये नाम बिजली जाने उतरी सियाणी बैर मड़ हीरा घणी सड़ी नखाने सम्राट था तो माली यो लोगा नेनी बैठी सत्र साली माई हमरे जाली करी सहजा दिया जियो जियो भाई 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 करी वापी अखी अखी आनी बातें न ठिकानी जारी जारी या मतारी जो वजाक जाक सब लोग भैया भी गोहरी करी दिसा इसरी के निसरी ना तीसरी सिया ભેડો નામરા ભામણા લીયા વધારણે નૂર તાતુ ચારણી પધારે મૈયા સુધારણે ગવે સારા હિંગળ આજ હાથ માતા હાજર હાજુર જાલંધારી ગાતરાડ કાળકા ભવાની જપા રમશી અંબિકા દેવી કથા જગરાય તાતો વડા વડી આશા પૂરા ડુંગર રેસી ઠંડા વાળી માટી રાણી દૂધ નમા ભુજાળી મામા આયા
ભગવતીની વાત આવી મને મોંમાં યાદ આવ્યો. દીકરી પરણીને જ્યારે સાસરે જાતી ને પરંપરાની વાતો કરવા આપણે મળ્યા છીએ એટલે મને પ્રસંગ યાદ આવે. દીકરી પરણીને સાસરે જાતી, જુનાગઢના ઝાપામાંથી દીકરી નીકળી, 2 હાથના કંકુવાળા થાપા બાપની દિવાલે કરીને કીધું, બાપુ કરોડોની સંપત્તિ તમને મુબારક છે, બેટા કાંઈક માગી લે ને, કે તો ગામ આપી દઉં, કે તો ઘર આપી દઉં, તું ક્યાંય આપી દઉં. તેથી દીકરી એટલું બોલી કે બાપુ જો તમારે દેવું જ હોય ને તો મારે ગામ કે ગરાક રૂપિયા બંગલા મેળ્યું કાંઈ નથી જોતું, તો આપણી કુળદેવી મોમાઈ મને કાપડામાં આપી દો, બીજું કાંઈ નથી જોતું. હો, એક નાની એવી માતાજી મોમાઈની મૂર્તિ પોતાની દીકરી જેથી સાસરે જાતી ને તેથી બાપે હાથમાં મૂર્તિ લઈ અને પોતાની દીકરીના કરિયાવરમાં કાપડામાં મોમાઈ આપી કે લે બેટા, જેથી જરૂર પડે ને તેથી આને યાદ કરજે. એક કાપડામાં દીકરી પરણીને સાસરે જાતી, ગામ ગરા મેળ્યું મોલાત કાંઈ નહીં, માં ભેળી લઈ જાઉં છું. આ બધાની વિનંતી, પૈસા ભેળા કરી લો, મને ખબર છે યાર માલ હે તો મોહબ્બત હે ધવલભાઈ, પણ થોડી વાર બધા અવાજ ઓછો કરો, મારે વાતું કરવી છે યાર. રાજા બધાની વિનંતી, થોડી વાર આમ બેકિંગ આપજો મને. તેદી મોમાઈ કાપડામાં આપી, દીકરી પરણીને આવી, સાંજ પડે ને બાપુ ધૂપેલિયું ફેરવે માતાજીનો. હે જોગમાયા, હે 1000 હાથવાળી જોજો, ખાંગડા વાઢેર નામનો રાજા, ગમતી વાત નહીં, હાથમાંથી ધૂપેલિયું લઈ ફગાવી દીધું કે તારી મોમાઈને કહી દીજે થાય કરી લે. તેદી આંખના પાપડના પડદા દીકરીને ભીના થઈ ગયા. મોમાઈની મૂર્તિ હતી એની સામું નજર કરીને કીધું કે માં, બાપની આગળ રૂપિયા ગામ કે ગરાહ નથી માંગ્યા, કાપડામાં ભેળી લઈને આવી, શું ક્યાં વહી ગઈ. તેદી 12ના ટકોરે સપનામાં આવીને કીધું તું કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથ ને હાંગડા વાટેરને હિજડાના ટોળામાં ભેળવીને તાળીયું પડાવું માનજે. મોમાઈ બોલી હતી. હો, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરણી મે હરી ખાવી કે સોની વાગે સોરી દેવી આવડાઈ, બાવા વાળી દિસુ રાળી ભેળી આળી ભજા ફેમ તોતણા બેસના હોલ કામળા તે કાઈ. ભાઈ આવન સવન ગેર ખોડિયાર બૂટ હાજી વરણ મુધારણ કરે સરંગાડી વાર આવી એના હુર હુગે આવી તો રહેના હમાણે ભરો દેવી તમારો આધાર. ભાઈ 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 હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, પતિ તારા પાંગડા વખાણું, હાલાજી તારા હાથ વખાણું, પતિ તારા પાંગડા વખાણું.
તારા હાલાદી તારા હાલાદી તારા હાથ વખાણું હાલાદી તારા હાલાદી તારા હાથ વખાણું એવી આ પરંપરા વાળીનાથ બાપુનું ભજન આટલી બધી બોલી સંખ્યામાં હું તમે મળ્યા છે ને ભજન વગર મળાય નહીં હો. તમે તમારા આંગણામાં પ્રસંગ હોય માણા ભેળા કરો મહેમાન ગમે એટલા બોલાવો આટલી બધી સંખ્યા એની હાજરી પૂરે છે. જેનું ભજન જેનું તપ તમારી મારી હાજરીમાં ભેળું બેઠું છે એવી આ પરંપરા. એક પ્રસંગ મારે આપની આગળ 1 થી 2 પ્રસંગો કહેવાય. માતાઓ બહેનોની હાજરી છે, દીકરીઓ બેઠી છે, પરંપરાનો ડાયરો છે. ભીતડિયું ચડે ભવન એના ચિત્રડ ચડે નહીં. પ્રસંગ કેવો સાંભળજો. દીકરીઓ કેવી છે આ દેશની. લોકડાઉનમાં કોરોના આવ્યો બધાને ખબર છે, બધાએ કાળા બજાર કરી લીધા. રેમડેસિવિર ઇન્જેક્શનમાં 800 રૂપિયાનું ઇન્જેક્શન 20-20 હજારમાં વેચાતું. ધવલભાઈ હું જાહેરમાં બોલેલો આ બાપુ એક 800નું ઇન્જેક્શન 50-50 હજારમાં કોરોનામાં વેચાતા. સાહેબ જેની હરવાણી હારી હોય કોઈ દી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખઈ દૂજે નહીં ભૂદરા. તે દી હું જાહેરમાં બોલેલો એક જ એવો સમાજ માલધારી સમાજ છે જેને દૂધમાં કોઈ દી કાળા બજાર ન કર્યા યાર. કોઈ દી તારે તો કોરોનામાં ગમે એટલા પૈસાના ભાવ ન લઈએ કે પણ નહીં. શું કામ કે મારો દ્વારકા વાળો રાજી નો રે. એ કરોડો અમારે શું કામ ને યાર. એક એવો સમાજ માલધારી સમાજ કે જેને દૂધમાં કોઈ દી કાળા બજાર ન કર્યા. આપી દીધું લઈ લ્યો. આમ દેવાય દુનિયાને આમ શીખવાડ્યો. બેનો બેઠા છે મને પ્રસંગ યાદ આવે. એક દીકરી રબારીની દીકરી માલધારીની દીકરી પોરબંદર તમે અહીંથી જાઓ ને પોરબંદર કુતિયાણા ગામ આવે. કુતિયાણા ગામમાં રબારીની એક માલધારીની દીકરી મજૂરી કરી કરીને માથે લાકડાના ભારા મૂકી ભારા વેચી જે પૈસા આવે એ પૈસા ભેળા કરીને પોતાના પતિની સેવા કરે. સાંભળજો દીકરીઓના સંસ્કાર તો તમે જો. એક રબારીની દીકરી માલધારીની દીકરી મને તમને શીખવાડી દે આમ જીવાય એનો આ પ્રસંગ. પોરબંદર જાઓ કુતિયાણા આવે નાના એવા નેહડામાં પોતાની ભેહું પોતાની ગાયું રાખી અને માલઢોર થોડું માલઢોરમાંથી કમાય લાકડાના ભારા વેચી અને પોતાના ઘરનું ગુજરાન હાલે પોતાના પતિની લાંબી માંદગી સેવા કરે. અને એમાં કોઈ કીધું કે બાપા તું ગમે એટલી સેવા કર તો તારો ધણી જીવતો નહીં થાય, ખાટલે પડ્યો છે બેઠો નહીં થાય, બીજાની હારે ફેરા ફરી લે ને. તેથી આ દેશની દીકરી બોલી છે. સાંભળજો આને અર્ધાંગના બોલાય, આને અર્ધાંગના બોલાય. અર્ધાંગના શબ્દ આવ્યો એ આ દીકરીઓ માટે લાગુ પડે. ફેરા ફરે 3 મહિના સુધી ભેળા રહે ને પછી એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવે એને અર્ધાંગના ન કહેવાય. હપ્તા બપ્તા ગાડીઓના ચડી જાય ને ખબર પડે કે રાહુલ ખેંચાઈ ગયા એટલે ઈ તમારે વાહેલા બારણેથી હંકેલો કરે. આનું કામ નહીં. પણ તેદી રબારીની માલધારીની દીકરી જવાબ આપે છો. એનો દુહા સાક્ષી પૂરે, પ્રસંગો એની સાક્ષી પૂરે. એને જવાબ આપ્યો કે ફરી લે ફેરા કે હું કોણ છું એ ખબર છે. અમારી ઉપર દ્વારકા વાળાનો હાથ છે. હું ડગું તો હામો આ ડુંગર ડગે. મારા હાડમાં જો હળવી વાત આવે અને મારા વિચારમાં જો બીજી વાત આવે ને હામો જે ખાગેરીનો ડુંગર ઊભો ને કુતિયાણા જાવ એટલે હામું ખાગેરીનો ડુંગર દેખાય. જે હામો ડુંગર ઊભો હું ડગું તો હામો ડુંગર ડગે. આ ડુંગર છે એમ હલબલવા મંડી જાય મારામાં ફેર પડે તો. અરે મારા પરણાને પરો કરું તો આપે રવિ થૂંથલો થાય. આ ઉગમણો ઉગે આથમણો ઉગી જાય. જો મારા હાડમાં કોઈ દી બીજી વાત આવે તો આવી દીકરીઓના કુંખે જન્મે ને એ રણછોડ રબારી જેવા જન્મે અને પાકિસ્તાન સુધી બાટકા બોલાવી શકે. બાકી બીજાની ઓકાત નથી ભાઈ. આ નરી વાસ્તવિકતા આપને કહું. રૂડું લગાડવા માટે ગાડે બેઠો ને ગીત ગાવ એ માટે નહીં. તો જન્મે હારી જનેતા હોય મનહર મુખે માનની જેના ગુણિયલ હોય ગંભીર. ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછા વીર.
ઈ મૂછ માથે હાથ દઈને કહી ગઈ. બાકી કેટલા કે અમારી બજારમાં એકચ્યુઅલી નહીં હાલવાનું જ હોય, થાય ઈ કરી લેવાનું ભાઈ, એમ નહીં. પણ આપણે તો સંતના ફળીએ બળદેવગીરી બાપુના ખોળામાં આનંદ કરવા મળ્યા છે. એટલે હું તો કાયમ કહું છું, દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કૃપા વગર કાંઈ છે જ નહીં હો. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, માથા પછાડીને મરી જાઓ દિવાલની હારે, પણ આવા સાધુડાની કૃપા ન હોય ને તો દુનિયામાં સફળતા ન મળે. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ ઇટ બ્લેસિંગ. ગોડ એટલે ભગવાન, એનો પંજો જો માથે પડી જાય તો દુનિયામાં મારો ને તમારો બેડો પાર થઈ જાય. એક દીકરી જો મને તમને શીખવાડી જાતી હોય આમ જીવાય, ચોરીએ ચડી હોય, અને આવી દીકરીઓ જન્મીને તઈ બળદેવગીરી બાપુ જેવા સંતો, તઈ આ દેશના થાંભલાને ઊભા રાખીએ કે એવા સંતો જન્મ્યા છે, તઈ રણછોડ રબારી જેવા સાહેબ. આ વીરવર પુરુષો જન્મે ક્યાંથી? ટૂંકો દાખલો, એક નાના એવા વર્ગખંડમાં શિક્ષક ભણાવતા, દીકરીને ઊભી કરી, હાથ વાળાની દીકરીને ઊભી થા બેટા, ઊભી થઈ, બ્લેકબોર્ડ ઉપર લખી દે, દુર્ગા બનુગી, ચંડી બનુગી, વિરાંગના બનુગી. એક દીકરી આવીને ઊભી થઈ, હાથમાં ચોક લઈને લખ્યું કે મેં દુર્ગા બનુગી, ચંડી બનુગી, વિરાંગના બનુગી. બીજી દીકરી આવી, ત્રીજી દીકરી આવી, હાથે કોરાની ખૂણામાંથી થઈ ઊભી હો, સડાવ સડાવ સડાવ. હું કાયમ બોલ્યો છું યુવાનો માટે, જેની હાલની કિંમત થતી હોય ને એવું હાલજો. ઘણા બાયલા જેવું હાલે, તમને એમ થાય કે જિંદગી જીવે છે મરી ગયા એ ખબર નથી પડતી. હા, કિંમત હોય, જેની હાલની કિંમત થતી હોય, હાથમાં ચોક લઈ બ્લેકબોર્ડ ઉપર લખે દુર્ગા બનુગી, એમ નહીં ચંડી બનુગી, એમ નહીં મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વિરાંગના હું. મારે બનવાનું ન હોય, મારા જન્મથી ચંડી છું, મારા જન્મથી વિરાંગના છું. આ લખવા વાળી 7 વર્ષની દીકરી જેથી 27 વર્ષની થઈને ઘોડાના પેગડે આમ પગ મૂક્યા, અંગ્રેજોના પાયામાં હલબલવા મંડ્યા. કોણ છે? તેદી દીકરી, 7 વર્ષની દીકરી જે બ્લેકબોર્ડ ઉપર લખતી ને, એ 27 વર્ષની થઈને અંગ્રેજોની સલ્તનતને ધ્રુજાવી. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આવી દીકરીઓ હોય યાર. ટૂંકી વાત, પ્રસંગો તો ઘણા છે, બોલવા બેહું તો રાયતું ટૂંકી પડે. પણ જેથી જોધા માણે કે મૂળું માણે કે કોડીનારની બજારમાં તલવાર તાણી, તેદી 12 વર્ષના દીકરા 8 વર્ષના દીકરાની માથે તલવાર મૂકી, ઉતારી દે ઘરેણા, ફોન ઉતારી દે બધું. દીકરો મંડ્યો ફોન ઉતારો, દરવાજાના તિરાડમાંથી દરવાજો ઉગાડી જનેતા પડકારા કરે છે, બેટા ઉતારી દે હોનું. એ માધવ, માધવ ઉતારી દે હોનું. હોનું જે માધવ ઉતારવા મનેનો, બારોટિયાની તરવારું જે ગાળા છંડી થઈ ગઈ હતી, મેન થઈ ગઈ. અને એને એમ કીધું કે આ તો આપણો દ્વારકા વાળો છે, આની સામે તલવાર ન હોય. માધવ નામ હતું, ખાલી માધવ નામ સાંભળ્યું, જોથા માણેક અને મૂળું માણેક નામના બારોટિયા તરવારું જે કાઢેલી ત્યાં ગાળા છંડી તરવારું મેન કરી. મૂળું માણેકને કીધું કે મૂળું ભાઈ ઘોડી હાકી લે, આ તો દ્વારકા વાળો છે, માધવની સામે કોઈ તરવાર ન હોય. માધવ હતું ને બાપુ એટલે જીવ તો જવા દીધો, બાકી મોન્ટુડો ને સિંટુડો હોત તો ધબેડી નાખે તરવારના ઝાટકડિયા. દીકરીઓના નામ જો ગંગા, જમના, સરસ્વતી, અટાણે તો સ્વીટી. તારી ભલી થાય સ્વીટી. સ્વીટીના એક્ટિવાએ આખું મહેસાણા ગાંડું કર્યું ભાઈઓ. એમ નહીં, ધર્મ ધુરંધરની આ ધરતી પાવ કદીના પાછા ભરતી આ ધર્મ ધુરંધરની ધરતી છે, વીરવરોની ભૂમિ છે. ત્યારે સમયની મર્યાદામાં બોલવા બેસી તો 2 કલાકે બોલી જવાય, પણ નદી કાંઠામાં રૂડી લાગે. એટલે ગમન ભુવાજી, જીગાભાઈ, કાજલબેન બધાને આપણે સાંભળવા છે, બધાને ન્યાય મળી જાય. ત્યારે છેલ્લી કડીમાં મને યાદ આવે, ભગવાન શિવને, ભોળાનાથને યાદ કરવો છે. ત્યારે વાળીનાથનું સાનિધ્ય શિવધામ જેને કહેવામાં આવે, એ ભગવાન શિવને યાદ કરવો છે કે હે ભગવાન ભોળાનાથ, આ બધાય સમાજ ઉપર રબારી તો છે જ આયા, 18 વરણ જે ભજનનું ભાતું લઈને આવ્યા ને, બધાય ઉપર તારી કૃપા અને કરુણા વરસાવજે. ધવલભાઈ, આયા બધા યુવાનો છે, જ્ઞાતિના વાડા કોઈ દી પાડતા નહીં, એક થવાની જરૂર છે. ક્યાં સુધી બધા આપણે ઝંડા લઈ લઈને ફરશું, તમે આ જ્ઞાતિના, તમે આ જ્ઞાતિના, તમે આ જ્ઞાતિના. હવે જો આવા જ્ઞાતિના વાડા કરશું ને તો પાકિસ્તાનની દાઢીઓને આવતા વાર નહીં લાગે, નક્કી કરી લેજો. હા, એક થવાનું છે, એક થાજો. અને હમણાં ટૂંકી વાત, પ્રસંગો જાજા મારે કહેવા નથી, પણ ભગવાન શિવને યાદ કરવો છે. શિવધામમાં બેઠા છે, વાળીનાથ મહાદેવને યાદ કરવા છે. ત્યારે કેવો છે ભગવાન ભોળોનાથ?
શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ विशाल जटा जूट चंद्र भाल गंग कीत रंग माल विमल नीर गाजे लोचन त्रही लाल लाल चंदन की कोरी भाल कुमकुम सिंदूर गुलाल जगती वर्षा जे बम डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू ये धन धन वाली नाथ नाने जामने रे धन धन वाली नाथ रूड़ा धामने रे तमे आपो सो परचा तमामने रे तमे आपो परचा तमामने रे धन 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 ये धन धन वाली नाथ रूड़ा धामने रे लाल लाल पाघड़िए मनडू मारू मोयू ने दलडू मारू कोयू ये मालू धारी जियो रे मालू धारी लाल लाल पाघड़िए मनु मारू मोयू मनडू मारू मोयू ने दलडू मारू कोयू ये माल धारी जियो रे माल धारी ये मनडू मारू मोयू ने दलडू मारू खोयू मनडू मारू मोयू ने दलडू मारू खोयू ये माल धारी जियो रे माल धारी ઘોડાના છપાખારા ગીતની કારણ કે જે વાળીનાથ બાપુના સાનિધ્યમાં હું તમે બેઠા છે ને કાઠિયાવાડના એક કાઠી દરબારે આપેલી ઘોડી જેનું નામ રમી આજ પણ બાપુ એનો વંશ ઘોડાની પરંપરા જે છે કાઠિયાવાડી ઘોડાની અશ્વની જે જાત છે પીરાણી તાજણ ઢેલ હેમણી માણકી પટી નોરાળી હીરાળી હોળી મૂંગી ફૂલ માળે બોદડી માછલી ચાલી આ બધી જ ઘોડાની જાત એમાં રેમી નામની જે ઘોડી બાપુને પગમાં પડી લાકડી પડે પગમાં પડીને બાપુ જ્યારે ભવનાથમાંથી જુનાગઢમાંથી પાછા વળ્યા ત્યારે ઘોડી આપેલી એ ઘોડીની આજ પણ એનો વંશ એની વસેરી એના પછી આખી એની જાત જે છે એ આ છે છેલ્લે ગીતો અહીંથી યાદી કરી લેશ પણ મને યાદ આવે એ કાને મધુરાતે મોરલી વગાડી રે હોરા સુતી રાધાની દરમાં જાગી રે
માધવને મળવા માધવને મળવા ને ગોવિંદને ગોતવા ત્યાં તો ઉગલી રાતી અંધારી રે હોરા ત્યાં તો ઉગલી રાતી અંધારી રે હોરા મારા કાનુડાએ કામણ કીધા રે પ્રગટ નિરાટ લલિત નાટ લાવે સત્કબીન ગત ગત સે સકીન જુત નવીન ગાવે હે હરી અજ અજ હેર હેર વિકસત સુર પેર પેર ગટ ગટ પેર પેર નટવર નાચે હાય પર ગટ ગટ પેર પેર નટવર નાચે मानता धारा धमकी साबती धानी धमकी साजी कोटेरा भराज तोड़ धमके वाह से जानी बिजली जलता सड़ी ब्रह्म वाला भार ढाल कति वाला मोर बमसी हकड़ा वाला तक्कान सोन बंदा फुरुंगी अखड़ी वाला मोर ला करोड़ भाला भाला नटा खस तोरण हुलकी भजे चला धुकन रही पटला की जोड़ सासन भाला मोर सोनी ढाला तक कोन दिन बंद धरा कालिया से डाल जे आसुआ જે વાણીનાથ બાપુના સાનિધ્યમાં જે ઘોડી છે ને એના રૂપનું વર્ણન કરું છું અંજલિમાં પિતા પાણી મોકલી વખાણી આપ જાંગળા ઠોકરા ધરા પુસરા જે પાઠ કે હવાળી રીતનારા હોવા નાના રે કાળી ધડકે ધરા સભાગ રામ કે પાઠ ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘબરાવીને ધાવાનું ભૂખવાનું વીર થવાનું ભારતી વિધવા મરવાનું રણચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ધીદે અષ્ટનવની ધીદે પંચને બુદ્ધિ દે બાકુબાની में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी दुख दूर कर सुख भरपूर कर आ संपूर्ण कर दास जान सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे आ भवानी तू 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 जंग में जीत હવે રાણો મારો રાણા ની રીતે રે
નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એકલંગજી રાજી. એક એકલંગજી અને વાળીનાથ બે શિવ છે. એક મેવાડમાં ચિત્તોડમાં જેની સ્થાપના કરવામાં આવી એકલંગજી મહાદેવ, આ વાળીનાથ મહાદેવ બેઠો છે. હું મારા મહાદેવ સિવાય શિવ સિવાય કોઈના બાપને સલામ ન કરું. તારા અકબરને કહી દેજે ભલે 1 લાખનું દળકટક હોય, પાણીનો કળશો ભરી મેવાડના ચિત્તોડના પાદરમાં સામે ઉભો રહ્યો. તેદી કીધું, અકબર તારા ઉંમરે સલામ કરવા વાળા હજારો હશે, એક જ મેવાડનો મોભી રાણો છે. આજે નો નમે અને કાલે નો નમે, નમે ખરો પણ કોને? શિવને. પછી વાળીનાથ હોય, એકલંગજી મહારાજ હોય, ભગવાન ભોળા સિવાય કોઈને આ માથું ન નમે. તો હવે સાંભળજો આ ગીતમાં મારા ખાસ મિત્ર અર્જુનભાઈ ઠેઠ અમદાવાદથી આવ્યા છે. એની મને ફરમાઈશ હતી એકવાર રાણો રાણાની રીતે અને જીવન એવું જીવજો, માય કાંગલું જીવતા નહીં, ક્યાં બે ભવ જીવવાનું છે યાર. ભલે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક સડગાર, મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. કાયરતાના વ્યાઘા ઉતારી નાખો અને મર્દાનગીનો શણગાર સજી લ્યો તો જીવવાની મજા આવે. એના માટે મને યાદ આવે, એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એકલંગજી રાજી. હવે અકબર તું સલામની આશા રાખતો હોય ન્યા રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. હા ભાઈ હા. અર્જુનભાઈ ભાઈ 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 ભેટો ઉજાલાનો તાય જો ભેટો વાલ પેલા જીવ ભાગશે બીજે રે. રાણો મારો રાણાની રીતે, રાણો મારો રાણાની રીતે. ધુડા ટીંબે નોત જામાડી ચારણો શાખ પ્રસાદ. ધુડા ટીંબે નોત જામાડી ચારણો શાખ પ્રસાદ. રાજુડિયા કુઆ બુઢા કાણું વાલી ભજા તો ભેલી વાલી ઓ ધર્મા મારી ઓ ધર્મા મારી તું ગમણા
હાજી રાજી 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 રાજી